નાકમાં ઠંડ લાગતી હોય તો બધાને ખબર પડે છે, પણ મનમાં કોઈ સમસ્યા થાય તો કોઈને ખબર પડતી નથી. હું તમને 5 લક્ષણો કહું છું જેનાથી તમે સમજી શકો છો કે કંઈ ખોટું ચાલી રહ્યું છે અને તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. નંબર 1 મિત્રો, નાની નાની વાતોમાં જો તમારું ગુસ્સો વધવા લાગે, કોઈ કંઈ બોલે તો તરત જ મનમાં લાગી જાય, તરત જ ગુસ્સો આવે. નંબર 2, અગાઉ જે વસ્તુઓ તમને કરવી ગમતી હતી તેમાં હવે તમને ઉત્સાહ નથી લાગતો, રસ નથી લાગતો. જો તમારું પ્રેરણા કોઈ પણ કામ કરવા માટે ઘટી જાય તો. નંબર 3, તમારા ખોરાક અને ઊંઘમાં ઘણો ફેરફાર થતો હોય, ઊંઘ જ ન આવતી હોય અથવા ખૂબ જ વધારે ઊંઘ આવતી હોય, ભૂખ ન લાગતી હોય અથવા ખૂબ જ વધારે ભૂખ લાગતી હોય. નંબર 4, તમને નાની નાની વાતોમાં ચિંતા થવા લાગી હોય, પેનિક એટેક આવવા લાગ્યા હોય, ખૂબ જ વધારે ડર લાગવા લાગ્યો હોય. અને છેલ્લું, તમારા પેટમાં ગડબડ થવા લાગી હોય, ખૂબ જ વધારે પેટ સાફ થવું અથવા પેટ સાફ ન થવું. આ બધી બાબતો પર ધ્યાન આપીએ તો આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકીએ છીએ અને તે સૌથી વધુ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા માટે વોકિંગ કરો, 30 મિનિટ ધ્યાન કરો, 30 મિનિટ ધૂપમાં બેસો અને દરરોજ 30 મિનિટ પોતાને માટે આપો અને ફક્ત આજમાં જવો.